વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કોટનના કપડાનો એવો ને એવો કલર કેવી રીતે જળવાય તેની રીત. તો આપણે આજે 3 વસ્તુ ઉમેરી અને કોટનના કપડાનો એવો ને એવો કલર રહે તે ઉપાય કરી અને તે હું તમને બતાવીશ. તો આપણને કોટનના કપડાં પહેરવા તો ખૂબ ગમે છે, પરંતુ આનો જ્યારે કલર ઝાંખો થઈ જાય ને ત્યારે આપણને આ કપડું નથી ગમતું અને 3 થી 4 વખત આપણે વોશ કરીએ એટલે કોટનના કપડાનો કલર થોડો ઝાંખો પડવા મળતો હોય છે. પરંતુ તમે જો આ ઉપાય કરી અને તમારા કોટનના કાપડને વોશ કરશો ને તો કોટનના કપડાનો કલર એવો ને એવો લાંબા સમય સુધી જળવાઈ રહેશે. તો આ રીત એટલી સહેલી અને સરળ છે કે તમને ખૂબ ગમશે અને તમને ખૂબ ઉપયોગ થશે. તો ચાલો આપણે જોઈ લઈશું કે કોટનના કપડાનો કલર જાળવવા માટે કઈ રીત અપનાવીશું તે. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો તેના માટે આપણે લઈ લઈશું અડધું બાઉલ પાણી. અત્યારે આપણે નોર્મલ લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું ડવ શેમ્પૂ. તો આની અંદર તમારે ડવ શેમ્પૂ અથવા તો હર્બલ શેમ્પૂ આ 2 શેમ્પૂનો જ યુઝ કરવાનો છે, બીજું શેમ્પૂ તમારે નથી લેવાનું. તો અત્યારે મારે 1 જોડી ડ્રેસને પલાળવાનો છે એટલે મેં 1 ડવનું શેમ્પૂ લીધું છે. તમારે 2 જોડી પલાળવાના હોય તો તમે 2 લઈ શકો છો, પણ 1 જોડીમાં 1 જ પડી લેવાની. હવે આ શેમ્પૂને આપણે પાણીમાં એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું. તો આ પ્રોસેસ તમારે જ્યારે નવા કપડાં તમે લાવો ત્યારે જ કરવાની છે. તો તમે આ પ્રોસેસ કોટનની સાડીમાં પણ કરી શકો છો. તો શેમ્પૂ એડ કર્યા બાદ આપણે લઈ લઈશું મીઠું. તો મીઠું મેં ટાટાનું લીધું છે. તો આની અંદર આપણે સીધા મીઠાનો યુઝ નહીં કરવાનો, ટાટાનું મીઠું લેવાનું અથવા તો તમે વ્હાઈટ આખું મીઠું આવે છે તે પણ લઈ શકો છો. તો ટાટાનું મીઠું મેં અડધી વાટકી લીધું છે અને ચમચીમાં જોઈએ તો 3 ચમચી છે. મીઠું આપણે પાણીમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું ફટકડી. તો ફટકડીનો આપણે 1 ટુકડો ઉમેરીશું. તો આ ફટકડીનો આપણે ભૂકો કરી નાખીશું ખાણી દસ્તામાં. તો જુઓ ફટકડીનો આપણે આ રીતનો એકદમ ઝીણો ભૂકો કરવાનો છે, જો તમે જોઈ શકો છો. હવે ફટકડીના ભૂકાને આપણે ડાયરેક્ટલી પાણીમાં એડ કરી દઈશું. હા, થોડું મિક્સ કરી નાખીશું. કેટલો પાણીમાં ચેન્જ થઈ ગયો છે, એકદમ પાણીનો કલર બદલાઈ ગયો છે ને. તો આ જ કલર આવવો જોઈએ પાણીમાં. તો આપણે શેમ્પૂ, મીઠું અને ફટકડી એડ કર્યા બાદ આપણે લઈ લઈશું 1 બાઉલ જેટલા આઈસ ક્યુબ. આઈસ ક્યુબ છે તે કલરને એકદમ જકડી રાખે છે અને કાપડમાંથી કલર છૂટવા નથી દેતો. તો આપણે લઈ લઈશું 1 બાઉલ બરફ. બરફને પણ આપણે ડાયરેક્ટલી પાણીમાં એડ કરી દઈશું. તો ઘણા લોકો ફ્રીઝરમાં પણ કોટનના ડ્રેસ અથવા સાડી રાખતા હોય છે. તો બરફ એડ કર્યા બાદ આપણે કોટનનું કાપડ એડ કરી દઈશું પાણીમાં. તો જો આ રીતના થોડા ડાર્ક પડતો કલર હોય ને એટલે આનો તો કલર જાય જ તે, અને થોડોક લાઇટ પડતો કલર હોય તો તેનો કલર ઓછો જાય. તો તમારે જો ક્યારે આ રીતનું કોટનનું ડાર્ક કપડું લેતા હોય ત્યારે તમારે આ પ્રોસેસ ચોક્કસથી કરવી. ખૂબ ઉપયોગી થશે અને તમારા કાપડનો કલર એવો ને એવો જળવાઈ રહેશે. તો પાણીમાં એડ કર્યા બાદ આપણે 1 કલાક સુધી આમ જ રહેવા દેવાનું. તો 1 કલાક થઈ ગઈ છે. હવે 1 કલાક બાદ આપણે જોઈ લઈશું. જુઓ, તો જુઓ તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે જ છે. જુઓ, વધારે પડતો ડાર્ક કલર નથી થયો પાણીમાં. તો 1 કલાકમાં આપણને રિઝલ્ટ મળી જશે. જેટલો કલર જવાનો હશે તેટલો કલર વયો જશે અને નહીં જવાનો હોય એટલો કલર આમાં નામ જ રહેશે. તો જો ડ્રેસનું કાપડ બોળ્યા બાદ કલર બિલકુલ નથી ગયો. જુઓ કેટલો ફાયદો મળે છે. અને આ પ્રોસેસ કરશો તો લાંબા સમય સુધી કલર એવો ને એવો રહેશે અને બિલકુલ ઝાંખો નહીં પડે. તો હવે આ પાણીમાંથી આપણે આ કાપડને બહાર કાઢી લઈશું. તો હવે આપણે ફરીથી બીજી વાર ચોખ્ખું પાણી લઈ લઈશું. હવે પાણીની અંદર આપણે વિનેગર એડ કરવાનું છે. તો વિનેગર આપણે ફક્ત 2 ચમચી એડ કરવાનું છે. મિક્સ કરી દઈશું. હવે વિનેગર આપણે પાણીમાં એડ કર્યા બાદ આપણે ડાયરેક્ટલી કાપડને એડ કરી દઈશું પાણીમાં અને આ પાણીમાં એડ કરી અને નિસોવી નાખીશું. અને કોટનનું કપડું આપણે ક્યારેય તડકે નહીં સૂકવવાનું. કોટનનું કપડું આપણે સાંયે જ સૂકવવાનું. તડકે સૂકવીએ ને તો પણ કોટનનું કાપડ ધોળું થવા કરે.
આપણે પાણીમાં એડ કર્યા બાદ બિલકુલ કલર નથી જતો. જો રિઝલ્ટ તમારી સામે છે. તો ફ્રેન્ડ તમે પણ આ પ્રોસેસ ચોક્કસ કરજો, તમને ખૂબ ઉપયોગી થશે. અને તમને જો આ વિડીયો થોડો પણ ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો બીજું કાપડ આપણે સેમ પ્રોસેસથી નિસોવી નાખીશું. કેટલો ડાર્ક કલર છે અને કલર બિલકુલ નથી ગયો પાણીમાં. આપણે 1 કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યું હતું કાપડને. જો કલર જવાનો હોય ને કપડામાં તો 1 કલાકમાં ઘણો કલર વયો જાય છે, પણ આપણે આ પ્રોસેસ કરી છે એટલે આમાં કલર નથી ગયો. તો ફ્રેન્ડ તમને આ કોટનના કાપડમાં કલર એવો ને એવો જાળવવાની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે નવી રેસિપી શીખવા માટે જય માનપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ માહિતીઓ સાથે અને નવી રેસિપીઓ શીખવા માટે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.